સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સુરતના ડિંડોલી વિસ્તારમાં કથિત પ્રેમ પ્રકરણમાં યુવકને બંધક બનાવીને માર મરાયાના મથાળા હેઠળ વાયરલ થયેલો વિડીયો સંબંધે ગુનામાં સંડોવાયેલ એક આરોપી તથા 2 બાળ કિશોરને ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સોશિયલ મીડિયામાં સુરતના ડિંડોલી વિસ્તારમાં કથિત પ્રેમ પ્રકરણમાં યુવકને બંધક બનાવીને માર મરાયાના નામે વાયરલ થયેલ વિડીયો સંબંધે એક યુવક અને 2 સગીરને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવકને માર મરાતો વિડીયો વાયરલ થયો છે। યુવકને થાંભલા સાથે બાંધીને માર મારતો વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે। સોશિયલ મીડિયા પર થતી ચર્ચા મુજબ પ્રેમ પ્રકરણમાં યુવકને પકડ્યો હોવાનો આરોપ છે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવકને થાંભલાની સાથે દોરડા વડે બાંધેલો છે અને જેને ઉપરા છાપરી પટ્ટા જેવી વસ્તુ વડે મારવામાં આવી રહ્યો છે। જે યુવક મારથી બચવા માટે બૂમ બરાડા પણ પાડે છે, પરંતુ તે મારનાર યુવક જરા પણ દયાભાવ વિના મારવાનું ચાલુ જ રાખે છે। વિડીયો વાયરલ થયા બાદ એક આરોપી તથા 2 બાળ કિશોરોને ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।